हेलो हेलो। चाल केम छो वाला बाळको नमस्कार 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 तमाम विद्यार्थी मित्रों हार्दिक हार्दिक स्वागत है। ये तो डबल साइड से बोल रहा है। चल शुरुआत करी थी लेक्चर आपणे प्रार्थना थी। नमस्ते शारदे देवी वीणा पुस्तक धारिणी विद्यारंभ करिष्यामि प्रसन्न तु भव सर्वदा प्रसन्न तु भव सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वराय गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। તમામ વિદ્યાર્થી મિત્રો હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને શરૂઆત કરી દઈએ આપણે લેક્ચરની સામાજિક વિજ્ઞાન વિષય 2 મિનિટનું રિવિઝન। ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું ભાષા અને સાહિત્ય। ગયા લેક્ચરની અંદર આપણે જોયું ભાષા અને સાહિત્ય, બરાબર, કે ભાષા થકી અનેક પ્રકારના સાહિત્યનું સર્જન જોવા મળ્યું છે। યાદ કરો કે લિપિ પરથી ભાષા બની, ભાષા પરથી બોલી બની, બરાબર। સંસ્કૃત જે ભાષા જે છે એ કઈ લિપિ પરથી બની સાહેબ, એવા આપણને ઘણાના પ્રશ્નો હતો, તો કે દેવનાગરી લિપિ પરથી, બરાબર। અને ભાષા પરથી અનેક પ્રકારની બોલીઓ બની, બરાબર ને। આપણે ગઈકાલે કહેવત પણ સાંભળી, 12 ગાવે બોલી બદલે તરવર બદલે શાખા। રેડી, યાદ આવ્યું? ચાલો, ત્યારબાદ પ્રાચીન ભારતનું સાહિત્ય, જેમાં વેદો વિશે અભ્યાસ કર્યો હતો। તો ભારતની અંદર કેટલા પ્રકારના વેદો જોવા મળે છે? કાલે આપણે અભ્યાસ કરી ગયા છે 4 પ્રકાર। ઓકે, કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, બરાબર। તો આ ચારે ચાર ગ્રંથોની અંદર ઋગ્વેદ તો કે સૌથી પ્રાચીન વેદ, બરાબર। સામવેદ તો કે સંગીતને લગતો વેદ, યજુર્વેદ તો કે કર્મકાંડ, જે બ્રાહ્મણો દ્વારા કર્મકાંડ કરવામાં આવે છે એના માટે, અથર્વવેદ તો જેની અંદર જે યજ્ઞ અને યજ્ઞાદિ ક્રિયાઓ, એટલે કે યજ્ઞ અને એની સાથેની જે ક્રિયાઓ જોડાયેલી છે, પૂજા પાઠ હવન, બરાબર, આ બધી વસ્તુઓ, આ ચાર ગ્રંથની આપણે કાલે માહિતી જોઈ ત્યાંના વિશે। અને આ ટોપિકને આગળ કન્ટિન્યુ રાખીને આજનો આપણો ટોપિક છે ઉપનિષદ શું છે, બ્રાહ્મણ ગ્રંથો શું છે, આરણ્યકો શું છે અને વેદાંગ શું છે। આ ચાર વિશે આપણે આજે અભ્યાસ કરવાનો રહેશે। શરૂ કરીએ। ચલો, ના બેટા, આ પ્રકરણમાં પ્રસ્તાવનામાંથી કોઈ પ્રશ્ન પૂછાતો નથી, બરાબર, કોઈ પ્રશ્ન પૂછાતો નથી। શરૂ કરીએ। ઉપનિષદ, આપણે વેદો વિશે કાલે જોયું, એવા જ આ ઉપનિષદ છે ને ગ્રંથ છે કે જેની અંદરથી ભારતીય સંસ્કૃતિને લગતા શ્લોક અને શ્લોકનું વિવરણાત્મક વિસ્તૃતિ સાથેનું વર્ણન એ આ ઉપનિષદની અંદર કરવામાં આવ્યું છે, બરાબર। ઉપનિષદ એક પ્રકારનો ગ્રંથ જ જો આ રીતે છે। ગીતાપેશ ગોરખપુર જે શ્રીમદ ભગવદ ગીતામાં જોવા મળે છે, આ ગીતાપેશ ગોરખપુર અહીંયા, એને દ્વારા ઉપનિષદો બનાવવામાં છે। આ બધા પુસ્તકો છે, એને તમે વાંચી શકો। જો તમારી અંદર આધ્યાત્મિકતાનું જ્ઞાન તમારે મેળવવું હોય તો આ ઉપનિષદ વાંચવાનો, બરાબર। પણ સાહેબ વાત જવા દો ને, અમે સમાજ વિદ્યાની ચોપડી જ નથી વાંચતા, બરાબર, તો આ બધું ક્યાંથી કરવાના છે?
જરૂરી છે આ બધી વસ્તુ, જીવનમાં જરૂરી છે આ બધી વસ્તુ. આધ્યાત્મિકતા પણ જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે સાહેબ કે અમને નાની ઉંમરે બહુ ગુસ્સો આવે છે, અમને નાની ઉંમરે આમ કહેવાય ને કે ખરાબ ખરાબ વિચારો આવે છે, તો એના માટે શું કરવું? તો ચોક્કસ વસ્તુ કહું કે તમે જે ઈષ્ટદેવને માનો છો ને, તમે જે ઈષ્ટદેવને માનો છો ને એની પૂજા પાઠ શરૂ કરી દો. એક ફિક્સ સમય રાખો. ઘણા વિદ્યાર્થી કહેતા હોય સાહેબ અમને આખો દિવસ બહુ કામ હોય છે, એ બધી બહાનાબાજી છે. આખા દિવસમાંથી 5 થી 10 મિનિટ તો આપણા માટે સમય નીકળે છે. તો એ 5 થી 10 મિનિટ જે છે એની અંદર પોતાના જે ઈષ્ટદેવને માનતા હોય, જે ભગવાનને માનતા હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જે ધર્મમાં માનતા હોય સાહેબ, તમે એ દરેક ધર્મની ભગવાનની પૂજા કરવાનું શરૂ કરો. રેડી? એનું ધ્યાન ધરો. છેલ્લે કઈ નહીં તો ભગવાન સામે 2 હાથ જોડીને ખાલી પ્રાર્થના કરો 10 મિનિટ સુધી. તમારી ઉર્જામાં ફેર આવશે. તમારી ઉર્જામાં ફેર આવશે. કા વાત કરો? કેમેરો આડો છે? ના બેટા, કેમેરો સીધો જ છે, કમ્પ્લીટ છે. બરાબર? ચાલો શરૂ કરીએ ઉપનિષદો. તો કે આ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, કે બ્રહ્માંડની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે, જીવન શું છે, મૃત્યુ શું છે, ભૌતિક એટલે કે જોઈ શકાય તેવી, આધ્યાત્મિક જગત અને જ્ઞાન અને પ્રકૃતિ. ઉપનિષદની અંદર કેટલી કેટલી બાબતનો સમાવેશ થાય છે આ આપણે સમજીએ છીએ. અને બીજા અનેક દાર્શનિક, દાર્શનિક એટલે પ્રત્યક્ષ, જેને જોઈ શકાય છે, જે બાબતોને જોઈ શકાય છે તેવી એવી તમામ બાબતો અને પ્રશ્નોનું વિવેચન કરવામાં આવે છે. વિવેચન એટલે ખૂબ ઊંડાણપૂર્વકની કે માહિતી, કે આવું કેમ બન્યું. ઘણા વિદ્યાર્થીઓને એની જિજ્ઞાસા વૃત્તિ હોય કે સાહેબ આવું કેમ બન્યું. તો બ્રહ્માંડ શું છે, જીવન શું છે, મૃત્યુ શું છે, આ બધી બાબતનો જો તમારે અભ્યાસ કરવો હોય તો તમારે ઉપનિષદ વાંચવા પડે. ઉપનિષદ વાંચવા પડે છે. ત્યારબાદ બૃહદારણ્ય અને છાંદોગ્ય, આ 2 ઉપનિષદ છે. એટલે ઉપનિષદના કે ને કે પ્રકારો છે આ 2, પહેલું અને બીજું. શરૂઆતના ઉપનિષદ છે, એટલે કે જ્યારે ઉપનિષદ લખાવાની શરૂઆત થઈ હતી, જ્યારે ઉપનિષદ લખાવાની શરૂઆત થઈ હતી ત્યારે આવા 2 પ્રકારના ઉપનિષદો, એક બૃહદારણ્ય અને છાંદોગ્ય, આ 2 પ્રકારના ઉપનિષદો જોવા મળતા હતા. અને ત્યારબાદ એની આગળની વાત કરે છે કે ઉપનિષદોમાં સંવાદના, બરાબર, ઓલું કહેવાય ને કે સંવાદન સ્વરૂપે જોવા મળે, કે નાટક પરફોર્મન્સ ભજવાતું હોય છે. કોઈ પણ નાટક પરફોર્મન્સ જોતું તો સંવાદ થાય. એક બોલે, બીજો બોલે, ત્રીજો બોલે, એટલે કે સંવાદ થાય છે. એક, બીજો, ત્રીજો, એકબીજા પછી વાક્ય આખું પૂરું. આખું જે નાટક હોય છે સંવાદ સ્વરૂપે જોવા મળે છે. એની આખી સ્ક્રિપ્ટ હોય કે પહેલો આ બોલશે, બીજો આ બોલશે, ત્રીજો આ બોલશે, એ રીતે સંવાદ સ્વરૂપે જોવા મળે છે. અને મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. આપણું કોઈ પણ પુસ્તક હોય, બરાબર, એ પુસ્તકની અંદર કેમ પાઠ હોય, પહેલો પ્રકરણ, બીજો પ્રકરણ, ત્રીજો પ્રકરણ, ચોથો પ્રકરણ, એવી જ રીતે આ મુક્તિકો ઉપનિષદ છે. ઉપનિષદની અંદર મુક્તિકો જે છે, બરાબર, આ વિષય છે આખો. આ વિષયની અંદર 108 જેટલા કહેવાય ને કે પાઠો જેટલાનું વર્ણન કરવામાં આવ્યું છે આની અંદર. ચલો પ્રકાર કીધો બેટા, આ બંને પ્રકારો છે આના, તેના ઉપનિષદના. ચાલો ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથો, વેદો. અને આ વેદોના મંત્રનો અર્થ સમજવા માટે કે વેદ શું છે, આપણે એક વાત કરીએ આપણે કે યજુર્વેદ. તો યજુર્વેદ જે છે એ યજુર્વેદની અંદર જેટલા પણ શ્લોક લખાણા, એ શ્લોકનો અર્થ શું થાય છે, એનો અર્થ શું થાય છે. બેટા ભણવા પર ધ્યાન આપશું ને આપણે તો બધું છે ને આપણને સાઈડ પર રાખશે. બિનજરૂરી કોઈ પણ પ્રકારનું અહીંયા છે ને ઘણા વિદ્યાર્થીઓ ખાલી માત્ર ને માત્ર બીજા વિદ્યાર્થીઓની સહાયક માટે આવે છે. હા ને હો ને કેમ છે ને હું છે ને આ બધું વસ્તુ મૂકી દો, આ બધી વસ્તુ મૂકી દો. રેડી? ચાલો અને આ જે મંત્રો જે છે, બરોબર, કાલે આપણે મંત્રો જોઈએ ને, યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે
નમસ્તસ્યે નમો નમઃ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાથમ સુરેશમ. એ પણ શ્લોક જો ત્રીજો. સ્વસ્તિ ન ઇન્દ્રો વ્રજશવાહ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન રક્ષો અરિષ્ટદેહિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દદાતુ. બરાબર. જ્યારે બ્રાહ્મણ દ્વારા મસ્તક ઉપર ચાંદલો કરવામાં આવે છે ત્યારે શ્લોક બોલવામાં આવે છે. ક્યારેક ધ્યાનથી સાંભળજો. બરાબર. મોબાઈલને સાઈડ પર મૂકીને ક્યારેક ક્યારેક વેદો મંત્રોને સાંભળજો. ઉર્જા મળશે અંદરથી. જીવન જીવવાની પદ્ધતિ આમાંથી શીખવા મળશે. રેડી? ચાલો. તો જે મંત્રો છે એ મંત્રોને સમજવા માટે અને તેના પર પદ સ્વરૂપે ગદ્ય અને પદ્ય, બરાબર, અને પદ સ્વરૂપે જોવા મળે છે. શેમાં? તો કે બ્રાહ્મણ ગ્રંથોની અંદર. ટીકાઓ, અહીંયા ટીકાઓ છે ને, આપણે એનો વિરોધાર્થી અર્થ નથી લેવાનો. ટીકાઓ એટલે આપણે કોઈકની ટીકા કરીએ છીએ, કોઈકનો વિરોધ કરે છે, નહીં. ટીકા એટલે અહીંયા એવું લેવાનું છે કે સમજૂતી, કે ને વિસ્તૃત સમજૂતી. બ્રાહ્મણ ગ્રંથ શું છે? તો કે મંત્રોનો અર્થને સમજવા માટે વિસ્તૃત સમજૂતી એટલે બ્રાહ્મણ ગ્રંથ. વેદોના મંત્રોને વિસ્તૃતમાં સમજવા હોય એટલે બ્રાહ્મણ ગ્રંથ. બરાબર. આ બધી વસ્તુ છે ને બેટા, બબે એક એક માર્કમાં પૂછાઈ શકે શોર્ટ ક્વેશ્ચનની અંદર. વેદ, વેદાંગો, બ્રાહ્મણ ગ્રંથો, આ બધું એક એક બબે માર્કની અંદર પૂછાઈ શકે. વિસ્તૃત એટલે ડિટેલમાં. આવું કેમ બન્યું, શા માટે બન્યું, શું કામ બન્યું, ના ના આવું જ કેમ બન્યું, આવું બધું હોય ને, આવું બધું વસ્તુ એ વિસ્તૃત કહેવાય છે. ચાલો બેટા, આપણે અહીંયા કોઈ પ્રકારનો વર્ણન નથી કરવું કે તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો. બરાબર. માણસમાંથી આવીએ છીએ, માણસ છીએ. કાળા માથાનો માનવી અને બુદ્ધિજીવી માનવી. બરાબર. કોઈ જ્ઞાતિ વાળો નથી કરવાનો આપણે અહીંયા. બરાબર. કાળા માથાનો માનવી અને બુદ્ધિજીવી માનવી. બરાબર. તમને કોઈ પૂછે તમે કેવા, અમે માણસ, એક જ જવાબ આપવાનો એટલે તરત ઢીલો પડી જાય. કોઈ વ્યક્તિ તમને એમ પૂછે તમે કેવા, એક જ જવાબ આપવાનો, માણસ. બેટા, જે વિદ્યાર્થીને લીગલી પ્રશ્ન થાય છે એવા વિદ્યાર્થીને જવાબ નહીં આપી શકો, કારણ કે અહીંયા બિનજરૂરી બહુ બધી કોમેન્ટ થાય છે. તમને કદાચ કોઈ પ્રશ્ન થાય છે આ ટોપિકને રિલેટેડ, તો મને વોટ્સઅપમાં ગુજરાતીમાં લખીને અથવા તો વોઇસ ટાઈપ કરીને મોકલી દેજો. હું તમને જવાબ આપી દઈશ. રેડી? હું તમને જવાબ આપી દઈશ. ફ્રી પડીશ એટલે તરત જવાબ આપી દઈશ. ડોન્ટ વરી. જવાબ મળી જશે. બરાબર. પણ જવાબ મળી જશે. ચાલો. એમાં જુદા જુદા યજ્ઞો, બ્રાહ્મણ ગ્રંથોની અંદર જુદા યજ્ઞો અને તેમાં લગતી વિધિઓ. બ્રાહ્મણો દ્વારા અનેક પ્રકારના પૂજા પાઠ કરવામાં આવે છે. આપણે જોઈએ તો સત્યનારાયણ ભગવાનની કથા, બરાબર, 4 અધ્યાય જોઈએ છે. હે, આપણે ચેપ્ટર પૂરું થાય છે બોલીએ છીએ ને, સત્યનારાયણ ભગવાન કી જય, જેમાં ભગવાન વિષ્ણુની વાત કરવામાં આવી છે. રેડી? કે કઈ કઈ રીતે પ્રગટ થયા છે અને કઈ કઈ રીતે જીવનમાં સામાન્ય માણસની જેમ કહેવાય ને એવા વ્યક્તિઓને એવા શું કહેવાય આભાસ આપ્યું છે. એને ઓલું કહેવાય ને કે પોતે પ્રગટ થયા છે. બરાબર. અને સત્યનારાયણ ભગવાનની કથામાં આપણે સાંભળતા હોઈએ છીએ. ઇત્રીસી રેવા ખંડે સત્યનારાયણ ભગવાન પ્રથમ અધ્યાય સંપૂર્ણ. બોલ સત્યનારાયણ ભગવાન કી જય. આપણે સાંભળતા હોઈએ છીએ. ત્યારબાદ વાસ્તુ, નવું ઘર લે ત્યારે વાસ્તુ કરતા હોઈએ છીએ. એ આ બધી વિધિની અંદર આવે છે. બરાબર. કુંભ ઘડો મૂકે ત્યારે ભૂમિ પૂજન થાય. નવું ઘર કે કોઈ નવી પ્લોટ લ્યો ત્યારે ભૂમિ પૂજન થાય છે કે જે અમે ભૂમિ લીધી છે એ ભૂમિ એકદમ શુદ્ધ હોય, એમાં ભગવાનનો વાસ થાય અને અમે અમારા જીવનની અંદર સફળ જઈ શકીએ. રેડી? એવું ભૂમિ પૂજન આપણે કરતા હોઈએ છીએ. યસ, પોલ લઈ લઈએ. ચાલો, પોલ પોલ પોલ, ફટાફટ પોલ, પોલ પોલ પોલ, ફટાફટ પોલ. હેજ તારા આંગણિયા
હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે જીજી રે. તારા કાને રે સંકટ હરણાવે રે. હા, ટાઇટલ સોંગ આવશે બેટા, મહાભારતનું ટાઇટલ સોંગ આવશે. બરાબર, આ તમને વાદા. ચાલો, અને આ બધી વિધિઓ, ભૂમિપૂજન છે, સત્યનારાયણ ભગવાનની કથા છે, બરાબર, વાસ્તુ છે, આ બધી વિધિઓ કહેવાય છે. આ બધી વસ્તુનું માર્ગદર્શન આપવામાં આવે છે શેની અંદર? બ્રાહ્મણ ગ્રંથોની અંદર. બરાબર, ચાલો ત્યારબાદ આગળ જઈએ તો કે આરણ્યકો. આરણ્યક એક ગ્રંથ છે. આરણ્યક એક ગ્રંથ છે. રેડી? આરણ્યક એક ગ્રંથ છે. એની અંદર કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? કે તો કે આર્યો પ્રથમ પ્રજાતિ, ભારતની અંદર વસતી પ્રથમ પ્રજાતિ. મારી જનનીના હૈયામાં પોઢણતા પોઢણતા પીધો કસુબીનો રંગ, હો રાજ મને પીધો કસુબીનો રંગ. હે મારી ધોળા ધાવણ કેરી ધાર્યા ને ધાર્યામાં પીધો કસુબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુબીનો રંગ. થેન્ક યુ વેરી મચ બેટા ગીતને યાદ કરવા માટે. ચાલો, ગુજરાતી સાહિત્ય અદ્ભુત છે. અને વિદ્યાર્થી મિત્રો, એક ચોખવટ કરી દઉં કે આપણે ગીત સાથે એટલા માટે ભણીએ કે આ ચેપ્ટરમાં તમે આમ ચોપડી જોવા જાઓ ને તો ચોપડીને જોઈને સીધા આમ થઈએ ઊંઘડી ખોઈ જાઓ એવું થાય. પણ મેં એટલે અહીંયા ટોપિક બધા મૂકી દીધા છે ઉપર. ફોટા, ચિત્રો, વિડીયો, ગીત એટલા માટે કહીએ છીએ કે આપણને સમાજ વિદ્યામાં કંટાળો ન આવે. બરાબર, ચાલો, મજા આવે છે ને? હે, મજા આવે છે ને? બેટા આઈએમપી ક્વેશ્ચન આવશે એટલે હું કહું. આઈએમપી ક્વેશ્ચન આવવા તો દે મારા વાલા, આઈએમપી ક્વેશ્ચન આવવા દે. ચાલ, ચાલ, આર્યો તેમના જીવનના અંતિમ સમય એટલે જ્યારે મૃત્યુ હોય ને એને અંતિમ સમય કહેવાય. એ સમય આરણ્ય, આરણ્ય એટલે જંગલ. બરાબર, જંગલની અંદર જઈને ગાળતા હતા. ગાળતા એટલે અહીંયા આમ કુહાડીને મદદથી આમ કેમ કેમ ગાળવાનું એમ નથી, જીવન જીવતા હતા. બરાબર, જીવન જીવતા હતા. કોણ? તો કે આર્યો પ્રજાતિ. આર્ય પ્રજાતિ છે ને, એ પ્રજાતિ પોતાના અંતિમ ચરણમાં એટલે કે જ્યારે મૃત્યુની સમય આવે, બરાબર, ત્યારે જંગલોમાં જઈને લોકો આર્ય પ્રજાતિ વસતી હતી. અને ત્યારબાદ વન અને આરણ્યમાં આશ્રમ બાંધી એટલે કે જંગલોની અંદર વનમાં અને જંગલોમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરતા હતા. ચિંતન કરીને તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. એટલે કે જંગલમાં આર્ય પ્રજાતિ જતી અને આમ ચિંતન કરતી હતી, મનન કરતી હતી કે જીવન શું છે, મૃત્યુ શું છે, આ જીવનમાં અંદર શું બાબતો રહેલી છે. આ બધી બાબતનું વર્ણન આ આરણ્યકો તત્વજ્ઞાનની અંદર કરતા. તત્વજ્ઞાન એટલે શું આપણે ગઈકાલે ભણી ગયા છીએ. બરાબર, હવે આમાંથી આઈએમપી સવાલ કયો સાહેબ? એ સાહેબ, ઓ સાહેબ, આઈએમપી સવાલ આપો ને અમને તો આપી દો. શું? તો કે 2024 ની અંદર ખરા કે ખોટા? બરાબર, આ ખરા કે ખોટા પૂછાણા હતા 2024 ની અંદર.
અને આ ચેપ્ટરમાંથી ખરા ખોટાનો એક પ્રશ્ન આવે છે. ઈ કયો? તો કે આ જ આવ્યો હતો. શું વાત કરો છો? યુ આર ઓફલાઈન? નો. એકદમ રેડી, ટકાટક. આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન આવ્યો હતો કે તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. પણ આની અંદર છે ને થોડીક ભૂલ હતી બોર્ડ વાળાની. શું ભૂલ હતી? આરણ્યકની જગ્યાએ અરણ્યક થઈ ગયું હતું. જો અહીંયા આરણ્યક શબ્દ આવે તો વાક્ય કેવું થાય? સાચું. આરણ્યક શબ્દ આવે તો વાક્ય થાય સાચું, પણ અહીંયા અરણ્યક થઈ ગયું હતું. આ શબ્દોની અંદર અહીંયા અરણ્યક થઈ ગયું હતું, આની જગ્યાએ અરણ્યક થઈ ગયું હતું અહીંયા. તો આની અંદર ઘણા વિદ્યાર્થીઓ ખોટું લખીને આવ્યા છે. તો આવી પરિસ્થિતિમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હોય ત્યારે બોર્ડ તમને માર્ક આપી દે, ગ્રેસિંગ માર્ક જેને આપણે કહેવાય ને કે એ માર્ક ઉમેરી દે. દરેક વિદ્યાર્થીને આનો ખરા ખોટાનો માર્ક આપી દે છે બોર્ડ. જ્યારે તમારા બોર્ડની અંદર કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક થાય ત્યારે બોર્ડ તમને દરેક વિદ્યાર્થીને 1 માર્ક આપી દે છે. જેટલા માર્કનો પ્રશ્ન હોય, ધારો કે 1 માર્કનો હોય તો 1 માર્ક આપી દે. બરાબર? યસ. ફિલોસોફી, તત્વજ્ઞાન, ફિલોસોફી, જીવન શું છે, મૃત્યુ શું છે, સામેવાળો વ્યક્તિ કેવું વિચારે છે. બરાબર? જો તત્વજ્ઞાન તમે જાણતા હોય તો તમારી અંદર એવી શક્તિ આવી જાય છે. બેટા આ પ્રશ્ન 4 માર્કનો ન હોય મારા વાલા, બે જ લાઈન છે, 4 માર્કમાં આવે ખરી? થોડોક તો લોજિક વાળો પ્રશ્ન પૂછો. એક ચોખવટ કરું છું કે જે વિદ્યાર્થીઓ ભણવા આવે છે ને એવા વિદ્યાર્થીઓ કોમેન્ટ તરફ ધ્યાન ન આપે. બરાબર? બાકી જેને એમ છે કે આમ કેવું ને ટાઈમ પાસ જ કરવો છે એ કોમેન્ટ તરફ ધ્યાન આપશે. અને હું તો જોતો જ નથી કોમેન્ટ. બરાબર? તમે તમારે કર્યા જ રાખો. એટલે તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. આના પર ખાસ અંડરલાઈન કરજો. ચોપડી હોય કે તમે જે પણ સાહિત્ય લઈને બેઠો ને એના પર હાઇલાઇટ કરી દેજો. બરાબર? ચાલો. ત્યારબાદ વેદાંગ. જો વેદ અલગ વસ્તુ છે અને વેદાંગ અલગ વસ્તુ છે. વેદ અલગ છે અને વેદાંગ વસ્તુ અલગ છે. વેદાંગની અંદર કઈ બાબતનો સમાવેશ થાય? સાહેબ કઈ બાબતનો સમાવેશ થાય? તો કે સાહિત્યમાં કર્મકાંડો, જ્યોતિષ અને કર્મકાંડ. એસ્ટ્રોલોજી એટલે જ્યોતિષ અને કર્મકાંડ એટલે પ્લેલિસ્ટ્રી. એસ્ટ્રોલોજી અને પ્લેલિસ્ટ્રી. બરાબર? આ બંને વસ્તુની અંદર વ્યાકરણ અને ખગોળ શાસ્ત્રનો સમાવેશ કરવામાં આવે છે. વ્યાકરણ તો આપણે સમજાઈ જશે, પણ ખગોળ શાસ્ત્ર એટલે શું? તો કે અવકાશની અંદર જીવન શક્ય છે, ગ્રહો છે, આ ગ્રહો કઈ દિશામાં છે, આવા બધા જ પ્રશ્નો આપણે ખગોળ શાસ્ત્રની અંદર જોવા મળે છે. પણ હું તમને હજી એક સરપ્રાઈઝ આપું. શું ખબર? સરપ્રાઈઝ આપું. સરપ્રાઈઝ આપું તો કે ખગોળ શાસ્ત્ર વિશે આપણે પ્રકરણ નંબર 5 માં શીખવાનું છે. નાના હોય ને તો આપણે બહુ કરતા કહું. હા, ચાલો. તો આ ભારતના 2 મુખ્ય મહાકાવ્યો જેની અંદર રામાયણ અને મહાભારત છે તેઓ પ્રાચીન ગ્રંથ છે. શ્રી વાલ્મીકી રચિત રામાયણ અને ભગવાન મહર્ષિ વેદવ્યાસિત રચિત મહાભારત, આ બંને ભારતના ખૂબ પ્રાચીન ગ્રંથો જે છે. બરાબર? એ ગ્રંથોની અંદર વેદાંગની અંદર રચના કરવામાં આવી છે. વેદો કેટલા? તો કે 4 અને વેદાંગ કેટલા? તો કે 2, રામાયણ અને મહાભારત.
વેદ કેટલા? 4. વેદાંત કેટલા? 2. એક રામાયણ અને મહાભારત. બરાબર. અને હવે જે વિદ્યાર્થી મિત્રો રાહ જોઈને બેઠા છે કે સાહેબ મહાભારતનું ટાઇટલ અને રામાયણ વિશે માહિતી આપો, તો આ તમને આપું છું. જો બેટા આ બધી વસ્તુ ચોપડીની જ છે. મેં ખાલી ઉપર ટાઇટલ મારી દીધું છે, પોઈન્ટ ટુ પોઈન્ટ જ જાઉં છું. હા, પછી કોઈ એમ કહેતા સાહેબ તમે આ મુદ્દો નથી કાઢ્યો. આ કર્મકાંડ, આ રીતે જ્યોતિષ કર્મકાંડ થતું ને, હવન ને પૂજા ને પાઠ, બધું કર્મકાંડ કહેવામાં આવે છે. ચાલો હવે જોઈએ છે ભારતના 2 મુખ્ય મહાકાવ્યો. એક છે રામાયણ અને બીજું છે મહાભારત. બંનેની સમજૂતી આપો સાહેબ. તો પહેલા જોઈએ છે રામાયણ. રામાયણ તે પ્રાચીન ગ્રંથ છે. તે એટલે કોણ? રામાયણ. રામાયણ એટલે પહેલો મુદ્દો થયો, પ્રાચીન ગ્રંથ છે. બીજું તો કે મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપે, એટલે કે આ જે રામાયણ રચાણું કઈ સદીમાં લખાણું? તો કે 2જી સદી. બરાબર. રામાયણ કઈ સદીમાં લખાણું? 2જી સદી. એટલે આના પર અંડરલાઈન કરી રાખજો, શોર્ટ ક્વેશ્ચનમાં આવી શકે છે. રામાયણમાં અયોધ્યા રાજવીર રામચંદ્ર ભગવાન, એટલે ભગવાન રામની વાત કરે છે. ભગવાન રામની વાત કરે છે. બરાબર. ભગવાન રામ, મર્યાદા પુરુષોત્તમ રામની વાત કરે છે. તેની રચના કોને કરી? તો કે વાલ્મીકીએ. બરાબર. ઓલું કહેવત છે ને કે ભગવાન રામ જેવું કોઈ થઈ ન શકે. કેમ? કારણ કે ભાઈ લક્ષ્મણ, ભાઈ જેવો લક્ષ્મણ હોય, પત્ની જેવા સીતાજી હોય. બરાબર. અને અયોધ્યાની અંદર સાહેબ જ્યારે રાજ મળવાનું હોય ત્યારે રાજપટને આમ કહેવાય ને કે ત્યાગ કરીને 14 વર્ષનો વનવાસ, અને 14 વર્ષનો વનવાસ થાય છે ત્યારે માતા સીતાનું અપહરણ થાય છે. અને જ્યારે માતા સીતાજી ઉપર કહેવાય ને કે આમ કલંકો લાગે છે ત્યારે માતા સીતા પોતે ધરતીપુત્ર હોય છે અને ધરતીની અંદર સમાઈ જાય છે. કે સાહેબ એક ખાલી નગરની અંદર એક ખાલી એવી અફવા ફેલાય છે અને માતા સીતાજીને ખોટું લાગી જાય છે અને માતા પોતે ધરતીની અંદર વાસ થઈ જાય છે. વિચાર કરો, ખાલી માત્ર અફવા ફેલાણી તો છતાં એટલું સ્વાભિમાન થયું અને પોતે ધરતીની અંદર વસી ગયા છે. અને આજના જીવનની અંદર લોકોને આપણે મોઢે કહી દઈએ છીએ, આપણે એને કહેવાય ને ઇજ્જત હાવ નીકળીએ છીએ, છતાં પણ લોકો હસીમાં કાઢી નાખે છે. હસીમાં કાઢી લે. સ્વાભિમાનથી વાલું હોવું જોઈએ. અંગ્રેજીમાં કહે તો સેલ્ફ રિસ્પેક્ટ હોવી જોઈએ. રેડી? ચાલો. એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ, તેની રચના તો કે વાલ્મીકીજીએ કરી. આ વાલ્મીકીજીનું સરસ મજાનું ચિત્ર. બરાબર. ચાલો. અને આ મહાકાવ્ય મહાભારત કરતા ઘણું નાનું છે. એટલે કયું મહાકાવ્ય નાનું છે? તો કે રામાયણ. કોના કરતા? તો કે મહાભારત કરતા. મહાભારત કરતા રામાયણ નાનું છે એવું કીધું. મહાભારત કરતા રામાયણ ખૂબ નાનું છે અને તેમાં અનેક દિલચસ્પ, એટલે કે આમ કે ને આમ મનની અંદર કંઈક ઉપેક્ષાઓ થાય, જાણવાની ઈચ્છા, દિલચસ્પ કે આવું કેમ બન્યું હશે. અને અનેક સાહસોનું વર્ણન કર્યું છે. આ માતા સીતાજીએ જો, બરાબર, આ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ જ જો ને 14 વર્ષનો વનવાસ કર્યો, એનાથી મોટું સાહસ શું કહી શકાય સાહેબ? કે પોતાના પિતાની ગાદી ઉપર જ્યારે બેસવાનો સમય આવ્યો ત્યારે પોતે તો વનવાસ કરી દીધો. ચાલો. એટલે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામાયણ આપણે સાંભળવી પડે. રામાયણને કહેવાય ને કે એના એપિસોડો પણ છે. વેકેશનની અંદર સાહેબ એવો પ્રશ્ન થાય ને કે હું કરવું 2 મહિના, તો રામાયણ અને મહાભારત જાણજો સાહેબ. આપણા પ્રાચીન ગ્રંથો છે, આની અંદરથી અનેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ તમને મળશે. બરાબર. ચાલો. અને અત્યારે તમે જો અયોધ્યાની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું ભવ્યથી ભવ્ય મંદિર બન્યું સાહેબ. કેટલા 500 વર્ષ પછી મર્યાદા પુરુષોત્તમ રામ પોતાના અયોધ્યાની અંદર વસ્યા છે. એટલું ભવ્યથી ભવ્ય મંદિર, એટલું જબરજસ્ત મંદિર બન્યું છે. બરાબર. તમે જો અત્યારે, અને એ સારામાં સારો શ્રેષ્ઠ એક ભારતના વડાપ્રધાનને મળ્યો છે કે એને સારો વિચાર આવ્યો. ચાલો આગળ જઈએ. પોલ. ચાલો પોલ લઈ લઈએ. સબરીબાઈના બોર. રામાયણની અંદર ભગવાન લક્ષ્મણજીને જ્યારે
કહેવાય ને કે ઈજા થાય છે ત્યારે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ, એ મર્યાદા પુરુષોત્તમ રામના આંખમાંથી દળ આંસુ વહે છે સાહેબ. હે, અને હનુમાનજી મહારાજને કહેવાય ને કે ઔષધિ માટે મોકલે છે ત્યારે આખો પર્વત લઈને આવે છે. કેટલી વાતો આપણે સાહેબ આખો લેક્ચર ટૂંકો પડે. હે, આની વાત કરવા બેહીએ તો સાહેબ. ચાલો આગળ જઈએ. હવે છે મહાભારત. બરાબર, મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે. આને પણ અંડરલાઈન કરી રાખજો. મહાભારતની અંદર કેટલા શ્લોક છે? 1 લાખ. 1 લાખ શ્લોક છે. ચાલો બીજું તો કે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે કે જેમાં શ્લોકનું વર્ણન થયેલું છે. રચના કોણે કરી? તો કે વેદવ્યાસજીએ. વેદવ્યાસજી, બરાબર, જેને મહાભારતની રચના કરેલી છે. કે અર્જુન, કૌરવો અને પાંડવોની આપણે કહેવાય ને કે વાત સાંભળેલી છે. કૌરવો અને પાંડવો વચ્ચે જે યુદ્ધ થયું, પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધનો તેનો મુખ્ય વિષય છે. બરાબર, દ્રૌપદીના ચીર પુરાણા એવી કેટલી આપણી વાર્તાઓ આપણે સાંભળી છે. તેમ છતાં અનેક નાની મોટી વાર્તાઓ પણ જોડી દેવામાં આવે છે. શેની સાથે? મહાભારત સાથે. બરાબર, તો 1 લાખ શ્લોક, વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ, આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, વેદવ્યાસજીએ રચના, કૌરવો અને પાંડવોનું યુદ્ધ અને નાની મોટી વાર્તાઓ. આ જેટલા શબ્દ મેં હાઇલાઇટ કર્યા છે ને બેટા, એટલા તમે અલગ શોર્ટ નોટ્સમાં યાદ રાખશો ને તો આખું મહાભારતના આટલા મુદ્દા યાદ રહી જાય. મારા દરેક ટોપિકની અંદર હું આવા શબ્દો હાઇલાઇટ કરી દઉં છું. એવા શબ્દોને તમે એક અલગથી શોર્ટ નોટ્સ બનાવશો એટલે તમને આ બધું યાદ રહી જાય. રેડી? ચાલો, તો હવે તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવા મહાભારતનું ટાઇટલ આપણે સાંભળી લઈએ. મહાભારતનું ટાઇટલ થેન્ક યુ વેરી મચ બેટા. તમારા જ માટે મહેનત કરીએ છીએ અને હજી આખું વર્ષ મહેનત કરતા રહીશું. બોર્ડની પરીક્ષા પૂરી થાય અને બોર્ડનું પેપરનું સોલ્યુશન આપી અને પછી અમે નિરાશ ભોગવશું. બરાબર, ચાલો. મહાભારતનું ટાઇટલ સોંગ તમારી સમક્ષ પ્રસ્તુત છે. મહાભારતનું ટાઇટલ સોંગ. અવાજ આવ્યો તો? વોઇસ વધારું? બેટા ફૂલ વોઇસ હતો. બરાબર, પણ સંભળાણું તમને? સંભળાણું તું? વન મોર. ચાલો, વન મોર. ડોન્ટ વરી, આપણે આ ટાઇટલ સોંગ સાંભળતા જ હોય છે.
है प्रेम की ये गंगा, ऋषियों की अमर गानी। महाभारत महाभारत ओ महाभारत। अच्छा, આગળ જઈએ. અને મહાભારત અને રામાયણ. મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક, ગહન એટલે ખૂબ ઊંડું, વિસ્તૃતમાં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. એટલે કહેવાય ને કે રજૂઆત કરવી છે, વિવેચન કરવાનું છે, વિસ્તૃતમાં માહિતી આપેલી છે. અને તેમાં મોક્ષના 3 માર્ગો, એક જ્ઞાન, બીજું કર્મ અને ત્રીજું ભક્તિ. બરાબર, આ ત્રણેયનું શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. કર્મ શું છે? કર્મને એક વસ્તુ મા ફલેશુ કદાચનમ. બરાબર, કર્મ કરતા જાઓ, ફળની ચિંતા ન કરતા જાઓ. તમે તમારા પ્રારબ્ધથી, તમે તમારું પ્રારબ્ધ શરૂઆત કરો, મહેનત કરવાનું શરૂ કરો. બરાબર, સફળતા તમારા ચરણોમાં હશે. એટલે જ મને સરસ મજાની કવિતા યાદ આવે કે વાતની પણ શરૂઆત કરવી પડે, ખાલી વિચારીએ કશું નહીં થાય, એની રજૂઆત કરવી પડે. વાતની પણ શરૂઆત કરવી પડે, ખાલી વિચારીએ કશું નહીં થાય, એની રજૂઆત કરવી પડશે. અને સરળતાથી સફળતા મળી જશે એ વાતમાં દમ નથી. સરળતાથી સફળતા મળી જશે એ વાતમાં દમ નથી. મુશ્કેલીઓ સાથે પણ થોડી મુલાકાત કરવી પડશે, મુશ્કેલીઓ સાથે પણ થોડી મુલાકાત કરવી પડશે. બરાબર, જીવનના માર્ગની અંદર જાઓ અને મુશ્કેલી આવે તો સમજી જવાનું કે આપણો માર્ગ સાચો છે, આપણો માર્ગ સાચો છે, સમજી જવાનું. અને જો કોઈ મુશ્કેલી ન આવે તો સમજી જવાનું કે આપણો માર્ગ ખોટો છે. રેડી? એટલે આવા શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત તમને શું શીખવે છે કે એક આદર્શ વ્યક્તિ બનો, સારું કામ કરો, માતા પિતાની સેવા કરો, ભગવાનમાં આસ્થા માનો. બરાબર, તમે જે ભગવાનને માનતા હોય, હિન્દુ ધર્મનું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત છે, મુસ્લિમ ધર્મનું હોય તો કુરાન હોય. બરાબર, એવા જે ગ્રંથોને વાંચતા હોય. ટૂંકમાં ઘણા બધા લેખકોએ એવું કહે છે કે સાહેબ શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, કુરાન, બાઇબલ આ બધું જે છે એ બધું અલગ અલગ છે. નહીં, બધા જ ધર્મની એક જ ઉપદેશ આપવામાં આવ્યો છે કે મનુષ્ય પોતાના કર્મ કરતો જાય, મહેનત કરતો જાય અને ફળની આશા ન રાખે અને એક સારું જીવન જીવે, એક આદર્શ જીવન જીવે. અને એનું જે કહેવાય ને કે એનો માર્ગ જે છે, બરાબર, એ કર્મ કરતો જાય અને છેલ્લે સારામાં સારા સેવાના ભાવાત કરશે તો છેલ્લે એનો સ્વર્ગની અંદર વાસ થાય છે. દરેક ગ્રંથની અંદર એક જ વાત કરેલી છે, એ કોઈ પણ ધર્મ ન હોય સાહેબ. બરાબર, રામાયણ, મહાભારત બંને મહાકવિઓ સદીઓ સુધી કરોડો લોકોનો વિચાર આપ્યો છે. વર્ષો પહેલા કહેવાય ને કે સદીઓ પહેલા લખાઈ ગયું છે ને આજની તારીખે એમાંથી આપણને બોધ મળે છે. સાહિત્યના ગહન ઉપર ખૂબ ઊંડે સુધી પ્રભાવ પડ્યો છે. અને ભારતમાં સંસ્કારોનું સિંચન, પ્રેરક કાર્ય કોણે કર્યું છે? તો શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ અને મહાભારત. તમે જો સાહેબ, સ્વાધ્યાય પરિવાર જો તમે, માત્ર ને માત્ર શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર જ ઉપદેશ આપે છે. બરાબર, કે ભગવાન શ્રી કૃષ્ણનો જે કહેવાય ને કે એને જે ગીતાજીની અંદર લખેલા જે શ્લોકો જે છે, બધા જ શ્લોકો વર્ણન તમે વાંચો તો તમને ખબર પડે. એડવોકેટ જે હોય છે, બરાબર, LLB કર્યું એડવોકેટ વ્યક્તિ હોય છે, એ એવું કહે છે કે તમને ગમે તેટલો મોટો કેસ તમારી સામે આવે, હાઈકોર્ટનો હોય, સુપ્રીમ કોર્ટનો, ગમે તેટલો મોટો કેસ આવે અને તમારે જો એનું નિરાકરણ સાંભળવું હોય, નિરાકરણ લાવવું હોય તો તમારે મહાભારત વાંચવી પડે. મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ આ બધા જ ગ્રંથોની અંદર દરેક બાબતના પ્રશ્નોનું નિરાકરણ છે. હું વિદ્યાર્થીઓને એક સલાહ સૂચન આપું છું, બરાબર, કે તમારી બેગની અંદર નાનકડી શ્રીમદ ભગવદ્ ગીતા રાખો, તમારી અંદર નાનકડી શ્રીમદ ભગવદ્ ગીતા રાખો. અથવા તમે જો કોઈ મુસ્લિમ ધર્મ હોય તો કુરાન કે તમે જે કોઈ તમારું ધર્મ ગ્રંથ હોય એ અંદર બેગમાં રાખો
અને એની અંદર જ્યારે જ્યારે સમય મળે 5-10 મિનિટ એમાંથી એકાદ 2 શ્લોક વાંચતા જાઓ સાહેબ, તો 2-3 મહિનાની અંદર આખી શ્રીમદ ભગવદ ગીતા વંચાઈ જાય. બરાબર? એટલે મગજની અંદર આધ્યાત્મિકતા આવશે, સારા વિચારો આવશે, ખરાબ વિચારો દૂર થશે અને તમારું ભણવાની અંદર ફોકસ થશે. બરાબર? જે વિદ્યાર્થીનું ભણવામાં મન નથી થતું એવા વિદ્યાર્થીનું આજથી એક એનું કહેવાય ને કે સોલ્યુશન આપું છું. શું? 2 મિનિટ પોલ લઈ લઉં છું. 10 મિનિટ સુધી રોજે આ પ્રયોગ શરૂ કરજો. રોજે 10 મિનિટ સુધી ખાલી આમ જ આ રીતે ભગવાનનું જપ કરવાનું છે. તમે જે ભગવાનને માનતા હોય, તમે તમારા ઈષ્ટદેવ, કુળદેવી કે જે તેને માનતા હોય એનું ખાલી આવી રીતે ખાલી ધ્યાન ધરવાનું છે 10 જ મિનિટ. બરાબર? અને આ 10 મિનિટ રોજ શરૂ કરો અને મને જણાવજો કે સાહેબ તમારા જીવનની અંદર શું પરિવર્તનો આવ્યા છે. તમારા જીવનની અંદર શું પરિવર્તનો આવ્યા છે. ધ્યાન કરો, યોગ કરો, મેડિટેશન કરો તો તમારું ભણવામાં ધ્યાન લાગશે ને તો યાદ શક્તિમાં વધારો થશે. જે વિદ્યાર્થીને A1 લાવો છે એવા વિદ્યાર્થીને ચોક્કસ આ પ્રયોગ કરવાનો છે. રેડી? કયા સમય કરવું? તો કે તમને જે સમય અનુકૂળ આવે, પણ હા વાતાવરણ એકદમ શાંત હોવું જોઈએ. રૂમની અંદર એકલા બેસી જાઓ, કોઈ પ્રકારનો ઘોંઘાટ નહીં. સવારમાં કરો તો અતિ ઉત્તમ, સંધ્યા સમય કરો તો પણ ઉત્તમ, રાતના સમય કરો તો પણ ચાલે. બસ માત્ર ને માત્ર 5 મિનિટ સુધી વિદ્યાર્થીઓ પોતાના જે ભગવાનને હોય એ ભગવાનનું કહેવાય ને કે સ્મરણ કરવાનું રહેશે. રેડી? ચાલો, અને પોલ લઈ લઈએ આપણે. અને ખાસ બીજી એક મારે જાહેરાત કરવી છે. અને આપણા જેટલા પણ મુસ્લિમ વિદ્યાર્થી મિત્રો છે એવા વિદ્યાર્થી મિત્રોને આવતીકાલે મોહરમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન જે તમારા છે અલ્લાહ હોય છે તમારા પર ખૂબ રાજી રહે, તમને ખૂબ વિદ્યા સારી આપે, તમે ભણી ગણીને ખૂબ આગળ વધો. અને આવતીકાલે તમામ વિદ્યાર્થી મિત્રોને મોહરમની ખૂબ ખૂબ શુભેચ્છા છે. તમને તમારા ઈષ્ટદેવ ભણવાની અંદર ખૂબ પ્રગતિ આપે, ખૂબ એવું જ્ઞાન આપે. બરાબર? કે જેના થકી તમે તમારા જીવનની અંદર સારામાં સારા માર્ક લાવી શકો. એવા મુસ્લિમ ભાઈઓને પણ મોહરમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. ચાલો આગળ જઈએ. કાલે રજા છે તો ખાસ થોડુંક ભણવાનું આયોજન કરજો. જે વસ્તુ તમારી રહી ગઈ છે એનું ખાસ આયોજન કરજો. કારણ કે વિદ્યાર્થી મિત્રો 27/2 બોર્ડની આપણી એક્ઝામ આવી ગઈ છે. હવે આપણી પાસે જે માર્ચ મહિનામાં પરીક્ષા લેવાય છે એની જગ્યાએ હવે ફેબ્રુઆરી મહિનામાં પરીક્ષા લેવાશે. એટલે આપણે 15 દિવસ ઓલરેડી ઓછા થઈ ગયા છે. અને હવે ઓગસ્ટ મહિનો જે આવશે ને આખો તહેવારનો આવશે. આખો તહેવારનો આવશે. કહેવાય ને કેટલા તહેવારો આવશે. એટલે તહેવારોની અંદર આપણું ધ્યાન થોડુંક બાબતમાં જશે, તહેવારોની બાબતમાં. એટલે થોડુંક અગાઉથી આયોજન કરી રાખજો કે અત્યારથી જેટલા ચેપ્ટર ચાલ્યા છે, જેટલા ચેપ્ટર આપણા ચાલ્યા છે એ બધા ચેપ્ટર તમે વ્યવસ્થિત વાંચીને પૂરા કરી નાખો તો તહેવારોની અંદર તમે ઉજવણી કરી શકો. અને આગળ જે ડિસેમ્બર, ઓક્ટોબર, સપ્ટેમ્બર મહિનો જે સિલેબસ ચાલશે એ સિલેબસની અંદર તમને સરળતા રહે. આયોજન કરો ટૂંકમાં. કેટલું વાંચવાનું છે, શું વાંચવાનું છે. અને ખાસ જે વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક લાવવાની એક યાદી બનાવો. આવું કાગળ હોય ને ઘરે, આપણું A4 સાઇઝનું પેપર હોય આપણું, રેડી? તો એની અંદર એક કાગળ હોય ને એમાં આવા 3 વિગતો બનાવો. જે વિદ્યાર્થીને સારા માર્ક લાવવાની એની પદ્ધતિ. અહીંયા સૌથી પહેલા લખો તારીખ. બરાબર? અહીંયા વિગત લખો, બાજુમાં લખો વિષય, બાજુમાં લખો સમય, અને આના પછી એની બાજુમાં હજી આ બાજુ નવું બનાવજો, એમાં લખજો સહી.
ધારો કે 18 તારીખ, ધારો કે 17 તારીખ, આવતીકાલે 17 તારીખ છે, તો 17 તારીખે 17/7/24 વિષય તો કે વિજ્ઞાન, સોરી અહીંયા વિજ્ઞાન, વિગતની અંદર તો કે ચેપ્ટર નંબર 1 અને 2. સમય કેટલો લાગ્યો મને? સમય કેટલો લાગ્યો તો કે મને પહેલું ચેપ્ટરમાં 2 કલાક અને બીજું ચેપ્ટરમાં છે એમાં 1 કલાક. બરાબર, 3 કલાક. 3 કલાકનું આયોજન બનાવો અને ત્યાં સહી કોની કરાવો તો કે માતા પિતાની. માતા પિતાની સહી કરાવો એટલે માતા પિતાને એમ લાગશે કે મારો વિદ્યાર્થી ભણે છે. અને બીજું કે માતા પિતાને સહી ન કરાવો તો તમારે તમારા જે સ્કૂલના શિક્ષક છે, કોઈ પણ શિક્ષક, એક શિક્ષક હોય એને સહી કરાવવાની કે સર હું રોજ આટલું વાંચું છું, એમાં તમારે રોજ સહી કરવાની છે. જાતે આવું આયોજન બનાવો સાહેબ, જાતે આવું આયોજન બનાવો. રેડી? તો તમને રોજ ખબર પડશે કે તમે કેટલું વાંચો છો. A1 વિદ્યાર્થીઓ મિત્રો માટે ખાસ આ પદ્ધતિ ચાલુ કરજો. તમારા માર્કમાં પરિવર્તન આવશે ને આવશે જ. રેડી? અને આનો પ્રયોગ અઠવાડિયા સુધી કરો. અઠવાડિયા પછી મને જણાવજો સાહેબ મારા માર્કમાં કેટલા માર્કમાં પરિવર્તન જોવા મળ્યું છે. બરાબર? આવી બધી વસ્તુને અપનાવજો, આયોજન કરો તો સારામાં સારા માર્ક આવશે. રેડી? ચાલો, આવતીકાલે કૌટિલ્યનું જે કહેવાય ને કે અર્થશાસ્ત્રની માહિતી જે આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે, આવતીકાલે ફરીવાર એક નવા ટોપિક સાથે. અને કહેવાય ને કે આવતીકાલે આપણો લેક્ચર તો નથી, આવતીકાલે આપણો લેક્ચર નથી. બરાબર? પણ રવિવારે આપણો લેક્ચર આવશે. રવિવારે આપણો એક્સ્ટ્રા લેક્ચર આવશે અને એની અંદર આપણે મળીએ છીએ. બરાબર? તો રવિવારે જોડાશો? ઓકે, ચાલો તો મળીએ છીએ આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા લાવ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ડીપીપી હમણાં મુકાઈ જશે.